ઓગસ્ટમાં આવી રહેલી ચૂંટણી પહેલા જ રાજકીય ચોકઠા ગોઠવાયા હોય એવું લાગી રહ્યું છે। અમૂલ હસ્તગત કરવા માટે અત્યારે હાલ ભાજપ નવા જ ઉમેદવારો મેદાને ઉતારશે। એટલું જ નહીં, ક્યાંક પૂર્વ ખેડાના જિલ્લા ભાજપના પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ છે તેને નિરીક્ષક બનાવવામાં આવ્યા છે। શું છે સમગ્ર વિષય, કેમ રાજકારણ ગરમાયું છે, તે દરેક વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અમૂલ ડેરીની ઓગસ્ટમાં યોજાનારી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે। ભાજપના મોવડી મંડળ દ્વારા અમૂલની ચૂંટણીમાં તમામ બેઠકો માટે યોગ્ય ઉમેદવાર શોધવા માટે નિરીક્ષક તરીકે ખેડા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટની પસંદગી કરવામાં આવી છે। આમ અમૂલની ચૂંટણી માટે ખેડા, આણંદ અને મહીસાગર જિલ્લાના 12 બ્લોકમાંથી ઉમેદવારોની પસંદગીનું કપરું કામ સોંપવામાં આવ્યું છે। ભાજપના મોવડી મંડળ દ્વારા આ વખતે મોટા ભાગની બેઠકો ઉપર નવા ઉમેદવાર ઉતારાય તેવી શક્યતા વર્તવાઈ રહી છે। એટલું જ નહીં, ક્યાંક પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા 2 દાયકાથી અમૂલમાં કોંગ્રેસનું શાસન હતું અને ભાજપે 2.5 વર્ષ પહેલા જ અમૂલમાં સત્તા મેળવી હતી। તેને ટકાવી રાખવા માટે અત્યારે હાલ તે પોતાનું એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે અને અમૂલ નિયામક મંડળની 12 બ્લોક અનુસાર એક વ્યક્તિની વિશેષ માટે ચૂંટણી યોજાનાર હોય અને ભાજપ પુનઃ સત્તા હસ્તગત કરવા કમર કસી છે। અગાઉ ખેડા જિલ્લાની 6 વિધાનસભા બેઠકો પર 2022માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપને વિજય અપાવવા માટે રણનીતિ ઘડનાર ખેડાના ભૂતપૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટની અમૂલના ઉમેદવાર પસંદગી કરવા માટે નિરીક્ષક તરીકે પસંદગી કરવામાં આવી છે। એટલે કે એ જે વ્યક્તિ છે જે રાજનીતિ રચી હતી એ જ વ્યક્તિની હવે અમૂલના ઉમેદવારની પસંદગી માટે પણ નિરીક્ષક તરીકે તેમની પસંદગી કરવામાં આવી છે। આ તરફ કોંગ્રેસે પણ ગુમાવેલી સત્તાને પરત મેળવવા માટે પોતાની અલગ જ રણનીતિ બનાવી છે। તેઓ પણ પોતાના જૂના અને નવા તમામ સહકારી નેતાઓને સાથે રાખીને તમામ શક્તિઓને કામે લગાડવાની તૈયારી ધરી છે। આ ઉપરાંત ભાજપના જ કેટલાક અસંતુષ્ટ નેતાઓ તેમજ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા બાદ પદવિહીન બનેલા કેટલાક નેતાઓને પણ પડખે લેવા માટેની રણનીતિ તૈયાર કરી દીધી છે। કોંગ્રેસ આ વખતે પોતાના ઉમેદવાર તરીકે જૂના તથા નવા એમ બંને પ્રકારના નેતાઓને ચૂંટણીમાં ઉતારશે તેવી માહિતી મળી રહી છે। આ માટે તમામ પ્રકારની વ્યવસ્થા થઈ ગઈ છે તેવી પણ ક્યાંક માહિતી સામે આવી રહી છે। એટલે કે ખાસ કરીને જે ઓગસ્ટમાં અમૂલની ચૂંટણી આવવાની છે એને જ લઈને અત્યારે હાલ ક્યાંક રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને અત્યારે હાલ દરેક લોકો છે જે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસનું આની અંદર સત્તા હતી ને એ બાદ છેલ્લા 2.5 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને ખાસ કરીને અમૂલ ડેરીની ઓગસ્ટમાં ચૂંટણીને લઈને અત્યારે હાલ રાજકીય ગરમાવો જોવા મળ્યો છે। એટલે હવે આગામી સમયમાં એ પણ જોવાનું રહેશે કે જે અત્યારે હાલ પેટા ચૂંટણી આવી રહી છે ને એ બાદ તરત જ જે અમૂલની ચૂંટણી આવી રહી છે એને લઈને પણ ક્યાંક રાજકારણ છે એ ગરમાઈ શકે છે એવી પણ શક્યતા દેખાઈ રહી છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।